નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે ધોરણ 10ની આવનારી બોર્ડ એક્ઝામ માટે સામાજિક વિજ્ઞાન વિષયના ખૂબ જ મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીએ. તેમાં પ્રશ્ન નંબર 1, પ્રકરણ 3ના આધારે એક કોષ્ટક આપેલ છે. આ નમૂના મુજબ ઉત્તર વહીમાં કોષ્ટક બનાવીને માગ્યા મુજબ ગુજરાતના શિલ્પ સ્થાપત્યના સ્થળોના નામ 3 ક્રમ સુધી યાદી બનાવીને લખો. પ્રશ્ન 2, પ્રાચીન ભારતે રસાયણ વિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો. પ્રશ્ન 3, પ્રાચીન ભારતની વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનો પરિચય આપો. પ્રશ્ન 4, વાસ્તુશાસ્ત્ર વિશે સમજ આપો. પ્રશ્ન 5, ગણિતશાસ્ત્ર ક્ષેત્રે આર્યભટ્ટે કરેલી શોધો વિશે માહિતી લખો. પ્રશ્ન 6, પ્રાચીન કાળથી ભારતે ગણિતશાસ્ત્રમાં ખૂબ જ પ્રગતિ સાધી છે, તેને વિસ્તારપૂર્વક જણાવો. પ્રશ્ન 7, એક પ્રયોગાત્મક વિજ્ઞાન તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. પ્રશ્ન 8, પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે, આ વાક્ય સિદ્ધ કરો. પ્રશ્ન 9, રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો. પ્રશ્ન 10, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. પ્રશ્ન 11, તફાવત સમજાવો ખરીફ પાક અને રવિ પાક. પ્રશ્ન 12, નીચે કૃષિના 2 પાકોના ચિત્રો દર્શાવેલ છે, તે પાકોને ઓળખી પાકનું નામ જણાવી અને નીચેના મુદ્દા આધારિત માહિતી આપો. પ્રશ્ન 13, ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. પ્રશ્ન 14, ભારતના કૃષિના પ્રકારો કયા કયા છે, તેની વિસ્તૃત સમજ આપો. પ્રશ્ન 15, ભારતીય કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા જણાવો. પ્રશ્ન 16, બેરોજગારીનો અર્થ જણાવી કોઈ પણ 2 વિશે સમજૂતી આપો. પ્રશ્ન 17, ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશેની સમજૂતી આપો. પ્રશ્ન 18, બેરોજગારી ઘટાડવાના કોઈ પણ 8 ઉપાયો વિસ્તૃત સમજાવો. પ્રશ્ન 19, જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમશક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરવાર થઈ શકે છે, કેવી રીતે સમજાવો. પ્રશ્ન 20, બેરોજગારીના પ્રકારો સમજાવો. પ્રશ્ન 21, ભારતમાં ગરીબીના મૂળિયા શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ ઊંડા છે, તે માટેના જવાબદાર કારણો તમે ક્યાં ગણો છો. પ્રશ્ન 22, ગરીબી ઉદ્ભવવાના કારણોની ચર્ચા કરો. પ્રશ્ન 23, ભારતમાં બેરોજગારીના સ્વરૂપોની ચર્ચા કરો. પ્રશ્ન 24, ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ કોઈપણ 5 યોજનાના નામ લખી નીચે આપેલ યોજનાની સમજ આપો. તેમાં પહેલું છે મા અન્નપૂર્ણા યોજના અને બીજું છે સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન. પ્રશ્ન 25, બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો સમજાવો. પ્રશ્ન 26, ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ. પ્રશ્ન 27, ISI, FPO, MPO અને HACCP આ 4 માર્કાના પૂરા નામ લખી આ માર્કાનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો. પ્રશ્ન 28, ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન 29, ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી તેના અટકાવવાના ઉપાયો જણાવો. પ્રશ્ન 30, બાળમજૂરી એટલે શું, ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે, તે જણાવી બાળમજૂરીના કારણો જણાવો. પ્રશ્ન 31, રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 શું છે અને તેના હેતુઓ જણાવો. પ્રશ્ન 32, બંધારણમાં આપેલા બાળકોના અધિકારો જણાવો. મિત્રો, આ તમામ પ્રશ્નો તમારી આવનારી બોર્ડ એક્ઝામ માટે મોસ્ટ IMP પ્રશ્નો છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેવું.